નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર અવધદાસ બાપુ નામના વ્યક્તિનો ફોન આવે છે. મિત્રો, અવધદાસ બાપુ અને મનસુખ રાઠોડ વચ્ચે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ જે છે એના વિશે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે. જેની અંદર મિત્રો ભક્ત નરસિંહ મહેતા તેમજ ભગવાન કૃષ્ણ વિશે પણ જોરદાર ચર્ચા કરવામાં આવે છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે અવધદાસ બાપુ અને મનસુખ રાઠોડે સનાતન ધર્મ વિશે શું ચર્ચા કરી છે. તેમજ મિત્રો, આ ચર્ચા અંગે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો પહેલા મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આવી ગયા તમે? ક્યાંથી? આ તમારા નંબર નવા હતા એટલે મેં કીધું ઓલા બીજા આ નંબર આવ્યા. હા, હારું હારું, હું જામનગર થી બોલું છું. અવધદાસ બાપુ. અમરદાસ બાપુ, અવધદાસ બાપુ. અવનદાસ, અવધદાસ. બોલો બોલો બાપુ. બસ આનંદ, તમારી વાતો થોડી જાય આનંદ આવતો એટલે મેં કીધું વાત, આ નંબર આવ્યો, મેં વાત કરો દે નવા નંબરમાં. હાજી હાજી. હા, કેમ છે તબિયત પાણી સારા? તબિયત પાણી હારા હો. અમુક કામ તમે સારા કરો છો. હા, હવે આમાં જેને લગતી વાત હોય તો હા, એ કરવી પડે, બરોબર છે સાહેબ. કેમ કે બધામાં ફેરફાર હોય, બધા વિષય અલગ અલગ હોય છે. અલગ હોય છે. હાજી, સંત મત અલગ હોય છે, દેવગતિ અલગ હોય છે. વાહ જી, જી જી, વાહ વાહ. કેમ કે બધા મત અલગ અલગ છે. જી દેવગતિ છે એ પરચામાં હાલે, સંત મત છે ને ઈ સમજવામાં હાલે. જી જી, વાહ વાહ, સમજદારી, વાહ. હા, કેમ કે સંત મત છે ને એમાં પરચો ન હોય. ના જા, વાહ વાહ વાહ. અને જ્યાં દેવની ગતિ હોય ત્યાં પરચો હાજી હોય કે મેં જી હાજે માનતા કરીને હવારે પછી મારો છોકરો હાલતો નતો ને તો ઊભો થઈને હાલવા માંડ્યો. હાજી, અને સંત મત એવો છે કે ન્યા કણે એક આ જીવ ને શિવની મુલાકાત કેમ થાય છે વાહ 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 વાહ. કે ભાઈ આ આત્માને શું કરવાથી આ આત્મા શાંત રહે ને આ આત્માને તમારે પરમહંસની ઓળખાણ કરાવવી હોય તો શું કરવું, જી, ઈ ગતિ અલગ છે. વાહ વાહ, સમજણ વાહ તમારી. હા, એટલે આ બધી વસ્તુમાં બાપુ આટલો આટલો ફેર હોય છે. જી જી, આપણે બે એક મત નથી એટલે થોડીક હું ચર્ચા કરું છું ને આપણા સમાચારે હું ઘોઘાવદર મારે મહિનામાં 2 વાર હોય, બાપુ પાસે 2 વાર જવાનું હોય, મહિનામાં 1-2 વાર. હા હા, એટલે અમારે ચર્ચા બધી થતી હોય તમારી વિશે બધી. આ મને કે બાપુ હાલે, બાકી સંત ને ક્યાં, અને પરચો કોઈ પણ આપી ન શકે, એ કુદરત એને પરચો આપે. કોઈ એમ કે હું આ કરી દઉં, એ ન થઈ શકે. પરચો એટલે મારી વાત સાંભળો હા કે આપણે જે નીંદર કરીને હા ઈ 3 પ્રકારની હોય છે. જી જાગ્રત અવસ્થા, હા સ્વપ્ન અવસ્થા જી અને તુર્જા અવસ્થા. જી હવે જે 3 વાગ્યાની જે નીંદર હોય ને તુર્જા અવસ્થા હોય. જી હમી હાંજમાં જે નીંદર આવે ને જાગ્રત અવસ્થાની નીંદર હોય. હાજી, એટલે આપણે કોઈક વાતો કરતા હોય ને તો નીંદરમાં હોય પણ આપણે સાંભળી શકીએ. સાંભળતા હોય. ઈ જાગ્રત અવસ્થામાંથી આપણી નીંદર છે ને સ્વપ્ન અવસ્થામાં જાય. જા જા, વાહ વાહ. એટલે સ્વપ્ન અવસ્થામાં જાય એટલે એને સપના આવે. સપના આવે. હા, પછી બરોબર. મેલડીમાં એ મારું કામ કર્યું ને મને દીકરા દીધા ને એ રાતે બંગલા બની ગયા ને એટલે ઈ સ્વપ્ન અવસ્થામાં વયો ગયા. ત્યાંથી 2:30 વાગે જે તુર્જા અવસ્થા લાગે ને તે લાંબા રાગોડે ઘોડાડે. હાજી પછી જે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામનો જે ગેસ હોય ને મોઢા અંદર આવી જાય એટલે આપણું મોઢું છે ને કડવું થઈ જાય. હાજી એટલે સવારમાં બ્રશ કરીને મોઢું સાફ કરવું પડે કે જીભની માથે પોઈઝન હોય છે. હાજી, જીભની ઉપર જો કદાચ ઘઉંના દાણા રાખીને હુઈ જાય ને સવારે જો કદાચ કબૂતરને કે હા મરી કૂતરાને જાય નાખો ને બિચારા. તો એ મરી જાય. હા મરી જાય. કેમ હાજી કે તમારા મુખની અંદર પોઈઝન ઉત્પન્ન થાય. હા એટલે આ નીંદરના પ્રકાર હોય છે. હાજી સમજણના પ્રકાર હોય છે. જી એક સમજણ છે ને ઈ બાલી અવસ્થા, હાજી, એક સમજણ છે ને ઈ ધર્મગુરુ અવસ્થા, વાહ વાહ અને ત્રીજી અવસ્થા છે ને ઈ સદગુરુની સમજણ. વાહ વાહ. બાલી અવસ્થામાં શું થાય, વિચારવાણાની વાતો કરે હા પણ વિચારવાયાની. હા ત્યાર પછી જો ધર્મગુરુમાં જાય એટલે ઈ પુસ્તકની વાતો કરે હાજી, કે ભાઈ આ પુસ્તકમાં મહાપુરુષોએ આમ લખ્યું છે આમ ને. લેખ, વાહ. એટલે ઈ પુસ્તક એટલે ઈ સમજણ ઈ ધર્મગુરુનું સમજણ. હા પછી ઈ અવસ્થામાંથી જો સદગુરુ ભેટી જાય જી જી, તો પછી એને પછી આ જન્મ મરણ કે પછી પેલા મરી જાય. નરક ને સ્વર્ગ ને એ બધું સમજાય જાય. ઈ બધું બંધ થઈ જાય. હા કેમ કે ઈ પછી બ્રહ્મ સ્વરૂપ ને ભેટી ગયો. કોને ભેટ્યો? હા, બ્રહ્મ સ્વરૂપ ને. એટલે એને પ્રેમ સાહેબ મહાત્માએ કીધું કે ગગન મંડળ ની ગોખ માતક નર સુતોષી નિરાધાર 3 પુરુષ જેની સેવા કરે જેને રામ કબીર ને રણુકાર. વાહ વાહ. જે આ ગગન મંડળ ની ગોખ માથે કોક નિરાધાર માણસ સૂતો છે
હા હા હું તો છે ને બાપા તઈ આ બધું હાલે. હે એટલે હું એને તો અહીંયા જ છે દાદા, મેં ઘણે કીધું છે ને ક્યાંય જવા ગોતવાની જરૂર નથી ક્યાંય. હા આપણા જીવન સાહેબે કીધું ઘટમાં જ બેઠો છે. હા એટલે એને કીધું કે ભાઈ આ ગગન મંડળ કેતા આ શૂનમાં હા સુન. આ માથું છે ને ઈ મધરબોર્ડ છે આ મગજનું આ જગતનું છે ને ઈ કચરો બધો મગજમાં ભર્યો છે. વાહ વાહ. કેમ કે મગજ છે મધરબોર્ડ છે, નાત જાતના વાળા, હા ધર્મના વાળા. વાળા, દેવ ગતિના વાળા, હા માતાજીના વાળા, ઈ બધું આ મગજ અંદર ભર્યું છે. વાહ વાહ. એટલે એને સદગુરુના ચરણમાં જાવ ને ત્યારે એને 3 વસ્તુ લઈ લે, કયું તન મન ને ધન. ધન. હા વાહ વાહ. એટલે ઈ 3 વસ્તુ લઈ લે પછી વાંહે કઈ વધ્યું નહીં નહીં. કોઈ અભિમાન કોઈ ને પછી નાત જાત કોઈ નહીં, અને શરીરની મનસુખભાઈ કોઈ જાત હોતી નથી. બાપુ આપણે ક્યાં સાધુ છો? હું નિર્મોહી અખાડાનો સાધુ છું બાપા. ક્યાં અખડા? નિર્મોહી. નિર્મોહી અખોડા. હા હા નિર્મોહી અખાડા. પણ આ ભજન સમાજમાં હેમંતભાઈ આપણા ભજનાનંદી ને હું દાસી જીવન તરીકે માનું, અને આપણા સમાજ હારે ખૂબ મારે અંતરને હું કાયમ માટે કહું છું હમ કે ભજન સંતવાણી જો ભલાઈ હું કોઈ વર્ણનો વિરોધ નથી કરતો, હમ ભક્તિ તો ગમે નહીં આપણે આવી શકે, પણ આ સમાજ જે ભક્તિ સાચવીને બેઠા ને સદગુરુ તમારામાં થઈ ગયા ને એવા નથી મેં જોયા. હમ. પેન્ટ શર્ટમાં બાપુ ધોતિયામાં તો હોઈ શકે, હા. પેન્ટ શર્ટમાં સદગુરુઓ મેં જોયા છે એવા. હમ. હું અહીંયા અમારા અહીંયા ફલ્લાની બાજુમાં આપણે ભીમ સાહેબની જગ્યા છે ત્યાં બાપુ જાવ સત્સંગ હાલે. હા. હા હમ. એટલે ગુરુમુખી માણસ ને તો તમે તો ગુરુમુખી માણસ કહો, અને આ બધા એને હું આ જોતો મીડિયા અમુક ને હું મારામાં હું લખીને મોકલું, પણ મારા નંબર મેં મોકલ્યા તમે ઘણી વખત હા. કે મને કોલ કરજો, ધન્ય છે તમારી જનતાને. અને આ સમય પ્રમાણે તમે જે બોલો છો ને એ બરોબર છે હકીકત, કે આવી રીતે અંધશ્રદ્ધા કરો છો. ભક્તિ કોઈ પરચો ન આપી શકે. પરચો જો ભગત ભીડમાં આવે ને, જો આપણા દાસી જીવન ભીડમાં આપણે એનો આકાર ભરો તો એને ઘોડો લે તો ટૂંકમાં વાત કરી દઉં, ત્યારે એને એમ લીધું ભગવાન આવીને તને દઈ જાય, હા. એ આવી જાય. એ ભક્તિની તાકાત છે. એને કોઈ એમ ના કહે કે હું કોણ એમ થાય. એના નરસિંહ માટે સંકટ મહેતાના આવે એટલે ભગવાન એના કામ કરી જાય. સાહેબ નરસિંહ મહેતાના મામેરા પૂરવા ગયો, કોઈ દી પોકાર કર્યો જ નથી. હા એ કોઈ દી નહીં, નરસિંહ મહેતા નથી કીધું ભાઈ મામેરા પૂર્વા કાનુડો આવીએ, કોઈ કીધું એને ખાલી એક જ ભજન ગાયું, હે મારી બુડતી બેડીના તારણહાર કે હા વેલેરો આય. વેલો રાય. વાહ વાહ. કે મારી બુડતી બેડીનો તારણહાર છો તું, હા હવે તું જ્યાં હો ત્યાંથી વેલેરો આય. હા બસ. સમજી ગયા? પણ હવે હા મતલબ શબ્દ છે ને, હા ઈ એક શબ્દ છે ને અખિલ બ્રહ્માંડ ની અંદર ઘૂમી રહ્યો છે. ઘૂમી શબ્દ આર શબ્દ પાર હે ને, કીધું શબ્દ સગડે ઢેરિયા જગમલ બાપા ગાતા બહુ. એટલે આ બધા મહાપુરુષો થઈ ગયા ને સાહેબ, એને હાજી બધા હાજી. ઠપકા દીધા છે, પણ હવે આ લોકોમાં સુધારો નથી. અખરદાન નથી લગાડીએ હોતો. કીધું બાપુ કે દેવ હાજી. ને દિવેલ એને ધૂપ હું દેવું, એને તો હા દિલ દઈ દેવું. દિલ દઈ દેવું આપણે કા લોકો ઈ કઈ મજા ઈ શબ્દ જો એક તમને જે આપણા સંતોની વાણી લખાણેલી સત્ય છે એના અનુભવ છે. હું એક જ કહું, ગુરુજીના નામની માળા છે ડોકમાં, એક જ ભજન સાંભળવાની જરૂર છે, કોઈ નહીં લ્યો. તમે તો જ્ઞાની માણસ છો. એક ગુરુજીના નામની માળા જે આપણે બાપુ એ લખી છે, બાપુ ગાતા, એમાં બધું આવી જાય. હા. કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં. અખરદાન અલગારી થઈ ગયા ને, એને કીધું મોજમાં રહેવું, મોજમાં રહેવું. હા બાવલિયા તારે મોજમાં રહેવું. જી જી. હા. કારબીન પાણાના કાળજા વિધિ, એમાંથી કૂપડ્યું ફૂટે. વાહ વાહ. આપ ધરાવી જ કે રમતું હાલે બાપા, આના ખેલ નહીં ખૂટે. વાહ વાહ. આ લેર આવે લખ લાખ દરિયાની, તો બાપા લૂંટતા રહેવું. હા વાહ વાહ. બસ આમાં નસીબ મોય લૂંટે. હે? હા કાળ હા કરે સતી. કાળ કામનું. એને એક હાજી. અખરદાન લગારીએ કીધું કે હા કાળ કરે કાળ કામનું, એમાં કોઈનું હાલે નહીં. એ હા. વાળા મારા કાળ કરે કાળ કામનું, વાહ વાહ એમાં બાપા. કોઈનું હાલે નહીં. પણ આ મરવું જાણે મરજીવા, ઈ તો રમતા તાલે રે. એ હા બાવલિયા તારે મોજ મારેવું, મોજ મોજમાં રહેવું. મારેવું. વાહ બાપા વાહ. તમારો સમય તમે લીધો, આનંદ કરાયો મનસુખભાઈ. આને કીધું, પણ એને અખરદાન લગારી કે આ હા કાળજી એવું જઠરાગ્નિ બનાવી છે ભગવાને, હાજી. કે લાઈ બળે તોય સળગે નહીં, એવા કાળજા કીધા રે. વાહ વાહ. એ વાલા મારા લાઈ બળે પણ સળગે નહીં, એવા કાળજા કીધા રે. જય હો. એ એવો દરિયો ખારો ને વીરડો મીઠો, હા વાહ વાહ. આવા દાખલા દીધા રે. દીધા દીધા દીધા. પણ મોટા એને મરમી એનો મરમ ન જાણ્યો, એને નો જાણ્યો. કૌતુક કેવું રે. એ વાહ વાહ. બાવલિયા તારે મોજ મારેવું, મોજ મારેવું. આ મોટા મરમીએ એનો મરમ નો જાણ્યો, આ તો કૌતુક કેવું. હા વાહ વાહ. એ વાલા મારા મોજમાં રહેવું, મોજમાં રહેવું. જોઉં તો ખરા અખરદાન અલગારીએ આ કીધું છે. લ્યો હવે હા આમાં વાહ વાહ. ક્યાં કવિ લોકોએ આ કેવું એને મંથન કર્યું, તમે વિચાર કરો. હા હા એ કલ્પના બહારની વાત કહેવાય. હે? એટલે મેં હા કીધું આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં હા. કઈ હળવું છે નહીં રે. કઈ ના હોજે.
એ વાલા મારા સંસાર ખોટો કે સપનું ખોટું, હા આમાં કાંઈ હળ હુજે નહીં રે, આવા યુગ વીતી ગયા યુગ ની જેને આ સદીયું થઈ ગઈ રે. જય હો. સાહેબ આને તો યુગ ના યુગ વિયા ગયા. હા સાચી વાત. આદિ આનંદી આમાં તો કંઈક સિંગતર ફૂટી ગયા ને કે હા પણ અખરદાન લલગારી કે બાપુ આંતરિક સુખ, જેને ખાણી પીણી કે ભૌતિક સુખ ની વાત નથી કરી, એને અંદરના સુખ ની વાત. હા વાહ વાહ. એટલે એને અખરદાન અલગારી કે ગોતવા જાવ તો મળે નહીં મળે ગોતો. નહીં. આ તો ઘન ગોવિંદો રે, ગોવિંદો એ ન વાલા મળે મારે ભાઈ. ગોતવા જાવ તો મળે નહીં ગોતો. જ્ઞાન આ તો ગોવિંદો. ઘન ગોવિંદો રે, વાહ વાહ. એ વાલા મારા કામ કરે એની કોઠી એ કોઈ દી ખૂટે ના નહીં ખૂટે. દાણા રે. વાહ એ વાહ. ભાઈ આ જેને કામ કરે હા બરોબર છે. ગોતવા જાવ તો કે મળે નહીં ગોતો. આ તો ગન ગોવિંદો હરિભક્તો હા કે બાપુ હાથ નીચો વે, આ તો છે પ્રેમ પરખંદો. વાહ વાહ બસ. હે દાદા કીધું દાસે બાપાના ઘણા ભજનો ઈ જ છે ને. હા પણ આનંદ જેની આવ્યો. માટે રામ કૃપા હોય એને તો રોજ દિવાળી. રોજ તમે દિવાળી. હા બરોબર. હા એક દિવાળી આવે તો ફટાકિયા ફોડો છો, પણ બાપા આપડે જેને કેમ મહાપુરુષો ને સંતોના કઈ ઘરે રોજ દિવાળી. જય હો બાપા. હે જય હો તમારી. કે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. આઈને ના ખૂટે. હે હા કહે અલગારી અગમ હા ગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. હા એ બાવલિયા તારે મોજમાં રહેવું બાપા. હા વાહ વાહ. આ તખતદાન રહોડિયા દાન હા અલગારી હા તખતદાન રહોડિયાની આ કવિતા છે, હા એને બાપા આ ગાયું. વાહ વાહ વાહ. ધન્ય છે બાપા. પણ બાપા જેને આ મોજને જેને જાણી નહીં. અહીંની બીજી ઓલા કે આવ્યો ને બાપા હેમંતભાઈ નું છે ને પછી બહુ બધું કે આ ને મોજ ને કોઈ જાણે. હા ઈ સાઈ વલીએ કીધું હા સાંઈ વલીએ. કે વાહ વાહ આનંદ હે જી. અને આ બાજુ જામનગર મારા નંબર આવજો, મારા અહીંયા રોટલા ખાવા આવજો તમે. બાપુ હવે એ બાજુ આવું તો આ તો હવે તમારો ને અમારો આ થોડુંક આ બધા કોઈ પૂર્વ જન્મના હોય પ્રીતિ. ભાઈ વાહ વાહ. જીવણ બાપાએ કીધું કે કાં તો તને નાથે નિવાજીને મેલ્યો ને કાં તો તે નિર્ભય શીશ નમાયો. નિમાય વાહ વાહ. કે જીવણ કે બાપા અવસર તારો બહુ ભલેરો આવ્યો. વાહ વાહ. કયો અવસર આ મનુષ્ય જન્મનો વારો મળ્યો તે. હા ઈ જ ને બાપા બીજું તો કરોડો આથી સમજણ રૂપિયા દ્યો તો આ હુંડિયામણથી જે કાયા મળી ને બાપુ પાછી એ ન મળતી મળે. નથી. આ જમાનાના ડોક્ટર આંબેડકર, સુભાષચંદ્ર ગાંધીજી, વલ્લભભાઈ સરદાર કરોડો રૂપિયા દઈને જો આ દેહ ટકતો હોત ને તો એને હા ટકાવી લેત. વાહ વાહ. પણ દાસી જીવન કે બાપા જે આ રતન પદાર્થ મનુષ્ય જન્મ ને મળ્યો ની પાછો મળતો નથી વાહ વાહ. નથી. એટલે એને કીધું કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ફરી, અરે હા અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના હોશો લેને કરી. વાહ વાહ બરોબર છે બાપા. ભાઈ તમારે જે કરવું હોય ને આ દેહ થી થઈ શકે એવું સાધન છે, હા વાહ વાહ. પણ કરી શકાય. તમારા મનની અંદર કપટ ભર્યા છે, વાહ વાહ જય હો બાપા. તમારા મનની અંદર ભ્રાંતિ ભરી છે, એને કોઈ દી ભગવાન મળે નહીં. નહીં. જીવણ બાપાએ કીધું કે જાકે આંગણીય કલ્પ વૃક્ષ હે સોનર ભૂખા નહીં, પણ હાજી. જાકે દિલ में દાવા નહીં વાકુ મિલે મેરે સાईं. ના વાહ 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 બાપા જય હો. હું કીધું હા કે જાકે આંગણીય કલપ હે, કલપ કેતા હા ઘડીક થાય તો હવાર હમણાં ઘડીક થાય તો મેલડી માના તાવા કરીને બેઠો હોય, 1 કલાક હા પછી હનુમાન નો મણીદો કરીને બેઠો હોય. હા બરોબર બરોબર છે. કેમ કે એને કલપ છે હા કે હું કઈક પોગી જાઉં, હું કઈક દેવની ભક્તિ કરીને કરોડપતિ બની જાઉં. હા એટલે જીવણ બાપા કે જાકે આંગણીય કલપ વૃક્ષ હે સોનર ભૂખા નહીં, પણ જાકે દિલ में દાવા નહીં વાકુ મિલે મેરે સાईं. વાહ વાહ જય હો બાપા. મારો સાईं કોને મળે? જેને દિલમાં દાવો ન હોય, વાહ વાહ જય હો કોઈ દા વાહ વાહ જય જેના હો સમજાણ. દેહમાં તમને કહું ઝેર જેવું ઝાડવું ન હોય. વાહ વાહ જય હો બાપા. એટલે એને કીધું કે સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद, ચાંદ જય હો. તેજ કરે પણ તપે નહીં, તપે જેને નહીં. ઉપજાવે આઠે પોર આનંદ. જય હો વાહ વાહ બાપા. સાહેબ આખી રાત પૂનમ ને ચંદ્ર હોય ને તો આખી રાત તમને કહું ફૂલડા જેવું આનંદ આવે. અંધારું હોય, પણ એનો આનંદ. તાપ લાગે. નહીં આનંદ જ આવ્યા રાખે. એટલે ગુરુ કરવો તો કેવો કરવો? પૂનમ ના ચાંદ જેસા, હા વાહ વાહ. કે તેજ કરે પણ તપે નહીં, જેને તપે નહીં. ઉપજાવે આઠે પોર આનંદ. વાહ વાહ. એટલે ગુરુને ગારડી હોય કીધા. હું કીધા મહાપુરુષો? હા ગુરુ ગારડી ખરાઈ અમારા કીધા છે. ગારડી. હા ખરાઈ કીધા. ગારડી કેતા વાદી. હા ગુરુ અમારા ગારુડી, જેને મુझ પર કીધી બિલકુલ મહેર. કીધી મેર. હા વાહ વાહ. મોરો બતાવી દીધો મરમ નો બાપા, ઉતારી નાખા દેહ ના સબઝેર સમજે. વાહ વાહ. એવો મોરો મૂકી દીધો ને તે આપણા મુખમાં જે જાતિનું ઝેર હતું, હા ધર્મનું ઝેર હતું, દેવી હા દેવતાના ઝેર હતા, એ બધાય મારી નાખ્યા. હા વાહ વાહ. એવો મોરો મૂકી દીધો. સદગુરુ અમારા ગારુડી, જેને મુझ પર કીજી મહેર. હા મોરો બતાવ્યો મરમ નો, જેને ઉતારી દીધા સબ ઝેર. ઝેર ઉતારી દીધો. હાચી વાત છે બાપા. આ મનનું ઝેર હોય ને ઈ ભાંગી નાખ્યું. હા પણ ઈ ઝેર ને મારવું હોય તો જાવું ક્યાં જોઈએ? હા કે સદગુરુના ચરણમાં જાઓ. હા ધર્મગુરુ નહીં. હા સદગુરુ જ મળે ને ધર્મગુરુ બેલડી વારા મહારાજ. કરે, હા ધર્મગુરુ વખાણ કરે, હા
કે ભાઈ મનસુખ ગોવિંદ એટલે ભાઈ તમને કહું તમારા બાપ દાદા પેઢીએથી પુનારા થાલ્યા આવે છે ને તમારી હા. જેવા તો થાય નહીં ને અમે માંગવા જતા તગારા ભરીને ઘઉં દેતા હતા ને. આ હા. ધર્મગુરુ હા વખાણ કરે. હા પણ સદગુરુ ભેગો થઈ જાય ને તો તરત જ કે મનસુખભાઈ મોટી મોટી કરો માં તાલે મોરલી થઈને ફટાક્યો થઈ જાઓ. હા સદગુરુ શાન સમજાવે ભાઈ. એને હા. કીધું કે શાન તાલે બતાવે. મોરલી થઈને ફૂટી જાઓ. સતી તોરણ એટલે લઈ ગયા હતા ને જાણે બીવરાવા શાન લેવા માટે કે આને જો ડર લાગી જાય તો આ ભક્તિ ખબર પડે ભક્તિ શું છે. ઈ ભજનમાં આ ગાવા વાળા છે ને એને ખબર નથી. એને હા, એ કીધું હું વાહ પાપ વાહ. થોડી રાણીએ કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા હા ધર્મ તારો સંભાળ સંભાળ. હા તારી બેડલીને બુડવા નહીં દે. આમાં ભજનમાં એમ કે તારી બેડલીને બુડવા નહીં દઉં. ઈ તોળી રાણી એમ નથી કેતી કે તને તારી બેડલીને બુડવા નહીં દઉં એમ નથી કેતા. હા તારી બેડલીને મારો વાલો બુડવા નહીં દે. હા બેડી પાપ તારું પ્રકાશ જાડેજા તારી બેડલીને બુડવા નહીં દે એવું સતી તોરલ કહે છે જે છે. હા કે તારી બેડલીને મારો નાથ બુડવા નહીં દે પણ તું તારું પાપ પોકારી દે. હા એટલે એને કીધું કે જીતના મથે જા વાળ તોરી રાણી હા, એમાં બધું આવી એટલા જાય. મેં માર્યા. એમાં બધું આવી જાય. એ ભાઈ જેટલા તારા માથાના મોવાળા છે ને એટલા પાપ મેં કર્યા. મેં કર્યા. જીતના મથે જા વાળ તોળી રાણી એટલા પાપ મેં કર્યા. હા તો કે ક્યારે તારું જીતો પાપ હોય. પોકારી દે મારો મારો વાલો તારી બેડલીને હા બુડવા. ઉતરી જાય. હા વાહ વાહ પાપ પુકારવો પડે. સાહેબ જે જેના પાપ પોકારી દીધા આપણે શું કર્યું હારું હારું હતું ને ઈ બધું ફેંક્યું ને ભૂંડું બધું રાખ્યું. હા વાહ વાહ સત્ય અને સત્ય. મહાપુરુષોએ શું કર્યું ભૂંડું હતું ને ઈ જગતમાં ફેંકી દીધું. હા પોતે સારું રાખી લીધું. અને હારું હતું ને ઈ આઈને રાખ્યું. આઈને બધા ભૂંડા ધંધા હતા એ હંગરીને રાખ્યા. પછી બહાર નીકળે ને ત્યાં કે પેલા મનસુખભાઈ નો ભાંડો ફૂટ્યો. હા પેલા કે મારો હારો જ્ઞાન ની વાત બહુ કરતો હતો, પણ હારો તો હરો નહીં. હા કેમ કે આ જગત છે ને સાહેબ એક ભૂલમાં આવો એટલે આ જગત તમને જેમ દહીણામાં કહોજણમાં કાંકરા કાઢે ને એમ કાઢ નાખે. હા ઘડે વાહ વાહ. પણ જેને જેને જેની હારે બેહવું હા એની એક વજન હોય. બાર વાહ વાહ. તો કોની હારે બેહવું. વાહ વાહ. એટલે જીવણ બાપાએ કીધું કે એવા દોરંગા ભેગા ન બેહી એમાં ન પગ બેહીએ. પોતાની જાય. જાય. હા કે ઘડીકમાં ગુરુ ને કે ઘડીકમાં ચેલકા બાપા ચેલકા. ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય. હા પાછું કઈ ના હોય. એ જીવણ કે બાપા આવા દોરંગે ભેગા ન બેહી ન ઘડીકમાં બેહીએ. વાહ વાહ. debate ચાલુ છે ઘડીકમાં. હા એટલે એવું છે બાપુ. એટલે આ બધી વસ્તુ છે ને સંત મત છે આ. ના 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 સાચી વાત બાપા. એટલે એને મહાપુરુષે કીધું કે સંતોના ચરણમાં મારે રોજ દિવાળી. મેં તો વાહ. કદીએ ને ભાળી બાપુ રાત અંધારી. હાજી. હું કીધું સદગુરુના ચરણમાં મારે તો છે રોજ દિવાળી. હા રોજ દિવાળી. અમે તો કોઈ દી નો ભારી કઈ કાળી અંધારી. હા કોઈ દી અંધારું ભાર્યું નહીં. કેમ કે અમે કોઈ દી નહીં. અંજવાળું આ તો આ બધાને જે વરામે એક વરાવે. એટલે આ જે સંતોના ઘરની વાતો છે બાપુ વાહ વાહ એમાં વાહ. જે તમને કહું દાસ ધીરાનો ધડુલો ગવાય છે. હા દાસ ધીરજ ગોવાય. દાસ ધીરાનો ધડુલો. હવે દાસ ધીરો છે ને એને ભક્તિનો વેરાગ લાગી ગયો. હા હવે એને એક દીકરો હતો દાસ ધીરો. હા હવે એની હા. માએ રંડોપો ગુજાર્યો હતો. હા એટલે ઈ દાસ ધીરાને મોટો કર્યો ને આને સાથુડા ભેગો ને ભક્તિમાં લાગી ગયો. હા એટલે દાસ ધીરાને ભક્તિ લાગી ને એટલે એની માને કીધું મારે વેરાગ લઈ લેવો છે. હું સાધુના કપડા પહેરી લેવાનો મારે લગ્ન કરવા નથી. નથી. હું સંસાર મને ખારો લાગે છે. હા એટલે એને એની માએ સમજાવ્યું બેટા મેં તારી વાહે મેં મારી રંડોપો ગુજાર્યો. હા મેં તને ઉછેરીને મોટો કર્યો. હવે તું જો સાધુ બની જા અને ભક્તિમાં લાગી જા તો મારું કોણ. વાહ વાહ. એટલે એની માએ દાસ ધીરાને સમજાવીને એને લગ્ન કર્યા. હા લગ્ન કર્યા દાસ ધીરાને એક સંતાનમાં એક દીકરો થયો. હા એટલે એની માને પગે લાગીને કીધું કે માડી મેં તે જે કીધું તું ને એ મેં તારું પાલન કરી દીધું પણ માડી મને હવે આ સંસારમાંથી મોકળો કરી દે. હા ઈ એની માને પગે લાગીને દાસ ધીરો નીકળી ગયો. 20 વર્ષના વાણા થઈ ગયા ને હા ત્યારે એના ગામની અંદર દાસ ધીરો મોટી મોટી જટા વધી ગઈ હતી ને તમને કહું દાઢી વધી ગઈ હતી. હા કોઈ ઓળખેતા નહીં. કોઈ ઓળખે નહીં એવું એનું ચરિત્ર થઈ ગયું હતું. ભગવા લુગડામાં જે ગામનું પાદરના વડલા હેઠે બેઠા હતા હા ત્યાંથી શમશાન યાત્રા નીકળી. હા એની દીકરા બિચારી. વાહ વાહ સમજણ તમારે. એટલે ઈ શમશાન યાત્રા નીકળી ને એટલે દાસ ધીરાએ પૂછ્યું ભાઈ આ કોણ ગુજરી ગયું છે. હા કે ભાઈ અમારા ગામની અંદર એક ભગત હતા દાસ ધીરો. હા એનો દીકરો વયો ગયો આ ભાઈ. એનો દીકરો ગુજરી ગયો છે. હવે ઈ ખબર નહોતી કે દાસ ધીરો પોતે અહીંયા બેઠા. પોતે છે. હા ઓલાને ખબર નહીં. એટલે વાહ એને વાહ. કીધું ઓહો તો મહેમાન કહેવાય કે મારે વળાવવા ભેગું જવું જોઈએ. વાહ વાહ. એટલે દાસ ધીરો વડલેથી ઊભા થઈને હાથમાં જોડી લઈને શમશાન યાત્રામાં ભેગા ગયા. હા અને ઈ શમશાન યાત્રામાં જે એના દીકરાની સિંહ ખડકીને જ્યારે અગ્નિદાહ દીધો ને હા એટલે એમાંથી ધુવાડા નીકળ્યા. હા ધુવાડા નીકળ્યા ને દાસ ધીરાને ભજનનો ઉગાવો થયો. વાહ વાહ જય હો બાપા.
એટલે એને કીધું કે કઠણ ચોટ છે કે કાળ ની મરણ છે મોટેરો માર. માં વાહ વાહ. એ કંઈક રાણા ને કે કંઈક રાજીયા બાપુ આ છોડી દીધા હા સંસાર. છોડી દીધા બાપા. એ બાપા તમે શું કે આ બધું કરો છો? આ તો કઠણ ચોટ છે કાળ ની. આ હા. કદાચ ઇલેક્ટ્રિક નો શોટ લાગ્યો ને દવાખાને લઈ જાવ ને તો ઈ શોટ માંથી માણસ બચી જાય. આમાં નો બચે. પણ જો કોઈને કાળ નો શોટ લાગ્યો હોય તો દાસ ધીરો કે બાપા આ તો કંઈક રાણા ને કે કંઈક રાજીયા જેને વિયા ગયા છોડીને સંસાર. વાહ બાપા. કઠણ ચોટ છે કે કાળ ની જેને મરણ છે મોટેરો માર. આ વાહ તો વાહ. કંઈક રાણા ને કે કંઈક રાજીયા બાપુ કંઈક છોડીને ગયા હા સંસાર. કઈક વહી ગયા બાપા. એટલે એને મહાપુરુષોએ કીધું કે આ ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આસ. ના આ તો કેતા રાણા રમીને વ્યા ગયા ને કેતાય પિતા ગયા ગયા નિરાશ. નિરાશ. વાહ વાહ. એ સાહેબ આવા તો કેટલાય રાણા અહીંયા રાજ કરીને વ્યા ગયા હા. ને કેટલાય ગયા નિરાશ. હજી કુંવારી ધરતી તોય કુંવારી આ ધરતી કોઈની થઈ નથી. નથી ને કોઈની થવાની નથી. થવાની નથી. હા એટલે એને કીધું કે આ સંસાર છે ધુવાડાના બાચકા. વાહ વાહ. આ ભેળું નહીં આવે કાંઈ. કાંઈ. આ રંગ કે પતંગ ના ઉડી જાય બાપા તમે આ જેમ ઉડે આંકડાનો શીર. વાહ વાહ બાપા વાહ. આ દાસ ધીરો કે બાપા ધુવાડાના બાચકા છે. આ જે અંદરથી સીતા સગાવી ને એમાંથી ધુવાડાના ગોટા નીકળ્યા ને બધું ભરવા જાવ ધુવાડાનું બાચકું ભરાય નો જ ભરાય ને બાપા. ભરાય. એને કીધું કે બાપા સંસાર છે ધુવાડાના બાચકા. હા આમાં હાથમાં નહીં આવે કાંઈ. હાથમાં નહીં આવે બધું ભરવા જાવ તો સંસાર છે હા, ધુવાડાના બાચકા કે ભેળું નહીં આવે કાંઈ. વાહ વાહ. આ રંગ પતંગ ના ઉડી જાય. હા આ રંગ છે પતંગ ના ઘડીક થાય તો કેવા કલર ના રંગ હોય. હા પણ દાસ ધીરો કે આમાં ભેળું નહીં આવે કાંઈ. વાહ વાહ. આ તો કંઈક રાણા ને કે કંઈક રાજીયા બાપુ આ છોડીને વ્યા ગયા સંસાર. હા કઈક વહી ગયા બાપા. બાયુ મોહ વારતી થયું ને એટલે દાસ ધીરે કીધું એ બાયુ કે તમે મરનારાને શું રોવો છો? હા અહીંયા રોવા વાળ્યું નથી રહેનાર. વાહ વાહ. એ તમે બાયુ કે તમે આ છોકરાને રોવો છો પણ તમે રહેવાના છો હા નથી. એટલે કોઈ રહેવાનું મરનારાને તમે કે હું રે રોવો છો? અહીંયા રોનારા નથી રહેનાર. હા એ નથી રહેવાનું વ્યક્તિ. હા આ જગત છોડીને એને વ્યુ જવાનું સાહેબ. હા વહી જવાનું છે બાપા. એટલે દાસ ધીરો કે કોના છોરું ને કે કોના વાછરું. હા આ કોના છે માને બાપ. માને બાપ. વાહ વાહ. આ અંતકાળે જ કે જાવું જીવને એકલું બાપા. એકલું. જેની હારે હોય પુણ્ય ને પાપ. પુણ્ય પાપ. વાહ સમજણ. ક્યું પુણ્ય કે તમે જે કાંઈ સત્કર્મનું જો હા ભાથું એ જ પુણ્ય બાંધ્યું હોય તો. બાપા. સત્કર્મ. હા હવે તમે ખાલી કોમેટું મારો એમાંય ભૂંડા લખો છો તમારા કર્યા હકનો હડકો હોય. હા સાચી વાત છે બાપા. જેની માએ ઝીણ્યો ને એની હા. માને ગધેડી કેવરાવી આ જગતે. સાચી વાત છે બાપા. હારો છોકરો થયો હોય જગતમાં એના વખાણ થાય છે ને એવો ભૂંડો આમાં કોમેટું ભૂંડિયું મારે ને પછી એની માને ગધેડી કેવરાવે. કેવું કેવરાવે? સાચી વાત છે બાપા. આપણે તો આ બધા હિન્દુ ધર્મ હિસાબ કરો તમે. હું તમને એક વચમાં વાત કરું. તમે તો હજુ તમારી પાસે હું પાણી હું મારી ભક્તિ બાપુ શ્રવણ ભક્તિ નો માણસ છું સાધુ. હું બધાને સાંભળું હા હા હા. અને મારું દિવસના આજીવન મૌન છે. હું બોલતો નથી દિવસના. વાહ વાહ બાપુ. તો મેં એવું કર્યું આજે મને તમારો ફોન મિસ કોલ મેં નવો મેં કર્યું. મેં લાગે ને તો મનસુખભાઈ મારે વાત કરી છે દાદાનું નામ લઈને. હા હા હા. એટલે મેં લગાડ આજીવન મેં મૌન લઈ લીધેલ છે જીવતા સુધી. સાહેબ જેને જેને ભક્તિ કરીને હા ઈ નિસ્વાર્થ ભક્તિ છે. આ હા જગત છે ઈ માંગણ છે. શું છે? સાચી વાત છે બાપા. જો ભગવાનની ભક્તિ કરશે ને તો કઈક છોકરા કરોડપતિ બનવા હાટું કરશે. હા સાચી વાત છે બાપા. ઘરે કઈક સુખ પ્રાપ્ત કરવા માટે કરશે. કઈક સારી છોકરી મળે ને એના માટે ભક્તિ કરશે. પણ નિસ્વાર્થ ભક્તિ કોઈએ કરી નહીં. એ ઓછા એવા ઓછા કરોડોમાં હનુમાનજી મહારાજે નિસ્વાર્થ ભક્તિ કરી. હા ભગવાન ને ઋણી રાખ્યા. હું રાખ્યું રામને રૂડી રાખ્યા કે હા બાપુ જેને રામને રૂડી રાખ્યા. આ હા દુનિયામાં એક જ જન્મ છે ને રામને રૂડી રામને રાખ્યા. ઋણી રાખ્યા. એને વાહ કોઈ વાહ. દી કાંઈ માંગ્યું જ નહીં. માયગુની ભગવાન ને હેરવા. હનુમાનજીએ ભક્તિ કરી નિસ્વાર્થ. નિસ્વાર્થ. સેતુબંધ બાંધતા હતા ન્યા કણે ઓલી ખિસકોલી વૈશમાં રેતી વાળું ફૂસડું કરી અને પટપટાવતી હતી. હા એટલે હનુમાનજી નો મગજ ગયો કે ભગવાન તમે આને કઈ કયો ના ખિસકોલી વૈશમાં પાણી વાળું ફૂસડું કરીને રેતી લઈને વૈશમાં ઠોકા કરે. હા આ પગમાં આવીને તો મરી જા તમે પ્રભુ આને કહી દો એક વાર વહી જાય. હા તો ભગવાને કીધું કે ભાઈ એની સેવા કરવાની ભાવના છે ને કરવા દો. કરવા દો. હા ઈ હનુમાનજીને ક્રોધ ચીડ્યો ને તો ઈ હા પગમાં આવી ગઈ હા અને મરી ગઈ. હા મરી ગઈ ને ભગવાન રામે એને ખોરામાં લઈ અને હા માથે હાથ ફેર્યો ને એના 5 લીટા હજી ખિસકોલી માથે છે. હા એના છે રામના. ઈ ભગવાન રામે એની માથે હાથ ફેર્યો ને એના 5 લીટા છે. આવડા લોકો છે ને માંગી ખાવા હાટું થઈને રામના નામે દુકાન અકાલ છે. સાચી વાત છે બાપા. જેને ખોટું ભક્તિ સત્ય. કરી એને માંગ્યું નથી. હા હનુમાનજી આખી જિંદગી ભક્તિ કરી તો ભગવાન પાસે માંગ્યું નહીં કે મને આ દ્યો. હા નો સાચી વાત છે એ બાપા. સબરીએ ભક્તિ કરી આખી જિંદગી કાંઈ માંગ્યું નહીં. માયગું નહીં. અટાણે કલાકારો ભજન ગાય છે 3-3 લાખ રૂપિયા ફી લે છે. હા ના લેવું જોઈએ બાપા. રામના નામના બોલવાનું કયો ને મારા રામ ભગવાન ની તો આ પારાયણ બિહારી જેને 3-3 લાખ રૂપિયા નો ફી લે. લેવા જોઈએ. હે નો અને લેવા આવડા જોઈએ. કે જે સનાતન ધર્મના ભજન ગાય ભજન નથી ગાતા એના દલાલો છે. ના વેપાર 3 લાખ રૂપિયા બાપા ભજન ના હોય. આપડા આ જે સંતો ભક્તો ભજન કરી ગયા ને આ ભગવાન આવ્યા છે. હે જેને હે? હવે તમે વિચાર કરો વિદુરજી હાવ ગરીબ માણસ હતા ને ભગવાન હા એને ઘરે કઈ નતા મહેમાન થયો. બિચારા. હાજી. વિદુર ને ઘરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી. હા આની પાસે કાંઈ તેવડ નહોતી.
આડો કરી પાડો દીધા માંથી કેળા લેવા, પણ આને એટલો બધો અગાઢ પ્રેમ થઈ ગયો ને ગરબ કાઢી નાખી દીધી ને જેને હા, સાલુકા તોય મીઠા ખાઈ જાય ખવડાવવા એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વચ થઈ ગયો રાજી, આમાં હું રાજી કરે રાજી. પંડિતાન હું કરે કાજી, વાહ વાહ. હે આને હા. પંડિતે હું કરે ને કાજીએ હું હા, કરે, કઈ ના આવે કઈ. ક્યાં ન્યા જ્યાં વેદ ન થાકે, હા, જ્યાં પુસ્તક થાકી ગયા, જ્યાં પાનિયા થાકી ગયા, વાહ વાહ. જેનો પાર ન પહોંચે, વા તો 4 પાનાની સોપડી છાપન પછી એમાં લખે કે નેતિ નેતિ નેતિ, અરે ભાઈ ગીતાજી શરૂઆત જેવો થાય તો ગ્રંથ પણ લખો, તમારે વાહ 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 સમજણ વાહ. ગીતાજી જેવો ગ્રંથ લખ્યો ને તો શેડે લખ્યું નેતિ નેતિ નેતિ, હા, કેમ નેતિ કે નથી અમે આનો ભગવાન પાર એમ પામી શક્યા નથી, નથી. હા કેમ કે આ સમજણ છે. હા. હવે આ વાતો કરે ગીતાજી ને ઘરે ગયો હોય કાપી નાખે, એને તમે શું કરો? હાચી વાત છે બાપા. જેની વાણીમાં જેને મળશે, હાજી. જેની વાણી તમને કહો અઘરી છે, એને આ જગતમાં ભગવાનની ભક્તિ કે એની લાયક નથી. વાહ વાહ. જે માતાજીની પૂજા કરો ને એ દેહ ધરીને આવ્યા હતા, હા આ દેહ થી આવ્યા હતા, આ દેહ છોડીને વ્યુ જવું પડ્યું. હા કેમ કે જે આપણે જે જન્મ લીધો એ મૃત્યુ લોકમાં લીધો છે. હા. અહીંયા રામ કૃષ્ણ હા, જવું જ પડે અહીંયા એવું જેટલા જવાનું. માના કુખેથી જન્મ લઈને આવ્યા, એના જગતમાં જન્મ લીધો, એના જગત છોડીને વ્યુ જવાનું, જવાનું આ નિયમ છે. આ નિયમ છે. એટલે હા. એને કબીર સાહેબે કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ, આ દો રોય પડ કેરી બીચ में બાપુ સાબિત રહે નહીં કોઈ. રોય. વાહ વાહ. કેમ કે આ જમીન ને આકાશની વચમાં જે પડ છે ને મૃત્યુ લોકનું, એમાં હા જેટલે જન્મ લીધો આવ્યા ને એ બધા ભયડાઈ ગયા. હા, હાચી વાત છે બાપા. કબીર સાહેબ નીકળ્યા ને ઓલી બાયુ ઘંટોલો લઈને ઘઉં દળતી હતી, હા એટલે કબીર મીડા રોવા. હા. એટલે ઓલી બાઈ એ પૂછ્યું બાપુ તમને શેનું દુઃખ થયું? બાપા મને ઈ દુઃખ નથી, પણ આ ઘંટોલો ફરે ને એમાં એક દી હું ઓરાઈ જાય ને મને એનો ડર લાગી ગયો છે. હા વાહ 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 વાહ. એટલે એને ઓલી ચકી કહેતા, ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ, હા વાહ. આ દો પડ કેરી બીચ में બાપુ સાબિત રહે નહીં કોઈ. રોય. વાહ વાહ. બધા વી ગયા આ જગતમાં, જગત છોડીને બધાને વ્યુ જવું પડ્યું, પણ આવડે એને વિચાર્યું હું કઈક બનવા માટે થઈને. હા ગુરુ કક્ષા હોય તો એમાંય ભેદભાવ છે. હા, એમાંય છે બાપા. તમને કહું સત્સંગી ભાઈઓમાંય ભેદભાવ છે. એમાંય છે. જેને બોલતા આવડતું હોય છે ની કોઈ વારો નહીં આવવા દે, મને જ સાંભળો હા, મને સાંભળો, બીજાને રહેવા દો. એમાંથી બાધે છે, કા હું હા વધારે જાણું છું તો એમાંથી બાધે છે. હા. એકબીજાને હાર્મોનિયમ નો વગાડવા દઈએ. જે ભજન ગાવા વાળા કલાકારો છે ને તો સ્ટેજ માંથી બાધે છે કે મારો વારો વી ગયો. હા, મારો વારો હાર્મોનિયમ કોઈને ના વગાડવા દઈએ. પેટીઓ આંચકી લે. હા એવું કે સનાતન ધર્મના ભગવાનના ગુણગાન નથી ગાતા ને તમે, તમારી ન્યા કણે ઊંચ નીચ નો ભેદભાવ છે. ભેદભાવ છે નકર એક એક હું તો આપણે તો બાપા ભજનમાં બેઠા હાર્મોનિયમ એક બે જગ્યાએ મેં જોયું મગજમારી થઈ ગઈ હાર્મોનિયમ માટે. બોલો. હા, પેટીમાંથી નથી હા જતા. બોલો. અને હવે તમે વગાડવા વાળા હોય ને એ જેના સાજિંદા હોય એ વગાડવામાં જેનો કલાકાર બે ને એમાં જોર જોર થી વગાડે ને એનું સારું વગાડે, હા ઓલે ઓલું બીજાનો નહીં. કલાકાર ઓલો બે એટલે ત્રાણું વગાડે. ના ના એ એ ઈ આ ન્યાય નહીં. ભગવાનના નામે, આ ભગવાનના નામે તમે ધંધા ખોલ્યા, શું કર્યું ના ભગવાન છોડે નહીં ભગવાન એને. સાહેબ? મનસુખભાઈ ભગવાન છોડે નહીં. જેને નીર વાણી, જેમાં મળ ન હોય, વાહ વાહ. એટલે એને નીર વાણી કહેવામાં આવ્યું છે. વાણીની અંદર નીર છે. નીર. જે આકાશનું પાડી પડે ને બાપુ કાચના બટકા જેવું હોય, હા પણ યા જમીનમાં તો ધૂળ ધમાનો સંગ કરે ને પછી ડોળ પકડે. હા, સંગ આપણો થઈ જાય એટલે દોરું. ઈ ડોળ પકડે ને પછી ગૂંઠણે ગૂંઠણે બજારું હાલ્યું જતી હોય તો બાઈઓ કોઈ દી ગોળા ફેર્યા નહીં, કોઈ દી ઠામડા ધોવામાં લીધું નહીં. આ લીધું નહીં. હું કામ કે ઈ વાણી ડોળી છે, દોડી છે. વાહ ઈ વાહ. પાણી ડોળ પકડી ગયું છે. વાહ વાહ. હવે ઈ પાણીને પીવું હોય તો ઈ ફિલ્ટર થી પણ ગાર્યો ને તોય ડોર નો બેહે. હા નો બે. એને જો નીર થવું હોય, એટલે એને મહાપુરુષોએ કીધું જ્યાં ઊંડાણ હોય, હાજી. અને ઊંડાણ હોય ને ત્યાં હલન ચલન ની ક્રિયા બંધ થઈ જાય એટલે ઈ ડોળ બધો બેહી જાય. વાહ બાપા. એમ છે જેને ડોળ સડ્યા હોય ને, નાત જાતના, તમને વાહ કહું વાહ. પૈસાના, બોલવાના, હા સત્સંગના, જ્ઞાનના, ઈ બધાય જો મળ બેહાડવા હોય ને તો એને ઊંડાણમાં વી જવું ને હલવા સલવાનું બંધ કરી દે ને એટલે એને ડોળ બેહી જાય. વાહ વાહ બાપા. જય હો ઈ તમારી પાણી સમજણ. નીર થઈ જાય ને પછી પાછા બ્રાહ્મણો ને આપણે બધાય પાછા ટકા કરી ન્યા કણ હરાવણું કરવા જાય. હા વાહ બાપા. નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ કરીને પાછા પગે લાગી બાપા આ હાલો. પગે લાગી. હા શું કામ કરી પાણી નીર થઈ ગયું. નીર થઈ ગયું. વાહ વાહ. ઈ ડોળ પકડ્યો તો ને ત્યાં લગન આ જગત ઈ પાણી ક્યાંય કામમાં આવ્યું નહીં. વાહ વાહ. ઈ પાણીને પાછું ગંગાજળ તરીકે ઉપયોગ કરવામાં આવે, કેવી રીતે કે એનું નીર થઈ ગયું. તો હા તો ન કરો. એમ જેની વાણી નીર હોય ને, આ હા. મનસુખ ગોવિંદ સાંભળે છે ને મનસુખ ગોવિંદ સાંભળો છો એ ખોટી વાત છે. વાહ વાહ. આ તમારી વાણી વાણી નીર. નીર છે ને વાહ કોકની વાહ. મહાપુરુષોની વાણી છે. આ નીર જય વાણી હો. છે, આ મારી નથી. શાસ્ત્રો બહાર ની વાત હોય. મેં ઘણાને કીધું અમારા હે ને ભાઈ ગુરુદેવ મુકુ બાપુ આ વેદ જો છે ને તેથી આ સંતોની વાણી લખાણી છે. તમે આ 18 પુરાણ ખર્ચ શાસ્ત્રોમાં ક્યાંય સંતોની વાણી ન આવે. હમ આ ઈ બહાર છે નહીં. હમ તો રામદેવ પીરે ઓલા ભજન ગાયું તો ઓલા પૂછો ને પૂરા પંડિતો ને આખું ભજન એને બોલવું પડ્યું.
હા કે ભાઈ આ બહાર છે, આની બહાર છે, આ વેદ 4:18 જે શાસ્ત્રો જે છે એની બહાર છે આ વાણી. એને બીજ ધર્મની બાપુ ઉત્પત્તિ કરી. બીજ ધર્મ કેતા હા આવડે આ લોકો બીજ, હવે એને કેવું ઊંધું ઉપાડ્યું જો. હવે હા બીજ કેતા જે ચંદ્રની બીજ રહી ને એને મીંડા ખીરું ચડાવવા, હા બીજ કેતા નામ. હા એટલે એને કીધું કે 12 બીજ નો ધણી, હા બીજ કેતા નામ. હા એટલે એને પછી મહાપુરુષો કીધું કે ભક્તક બીજ પલટે નહીં, હા જુગ જાય અનંત, અનંત. હા ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. જો હા ગમે ભક્તનું ત્યાં બીજક ઉતરે. કેતા નામનું વાવેતર ક્યાંય થયું હોય, હા આ સત નામનું જો ક્યાંય વાવેતર થયું હોય તો ઈ બીજ પલટે નહીં. નહીં. જો કોઈને ગુરુ મંત્ર દેવાઈ ગયો હોય ને ઈ બીજનું વાવેતર થયું હોય તો એમાં ફેરફાર આવે નહીં. નહીં. એટલે એને વાહ વાહ મહાપુરુષે કીધું કે ભક્તક બીજ પલટે નહીં, વાહ વાહ, જય હો બાપા. જુગ જાય અનંત, ઊંચ અનંત. કે નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો હા ગમે સંત. ત્યાં ઉતરે. તો ઈ સંતનો સંત થાય. હવે આને ઊંચ નીચ કેતા જાતિ ગણી, હા એટલે ન થયા ગઈ એ તો બધી હવે સીધી વાતું કહેવાય, ખોટી નીચ વાતું. કેતા તમે વિચાર કરો કે જેનું કર્મ ખરાબ છે. હા એ નીચ કહેવાય. કબીર સાહેબે વેશ્યાઓને પણ જેને ગુરુ બનાવીને જેનું વર્તન કરાવી દીધું, હા જેનું વાણીમાં વર્તન કરી દીધું, હા જેનો પરિવર્તન થઈ ગયું. હા જે લુહારની કોયડી હોય ને એમાં ધમણ હકાલતો હોય લુહાર. હા હવે ઈ ધમણ હાલતી હોય ને ધમણ ને ખબર નથી આવડો ત્યાં તલવાર્યું બનાવે છે કે ધારિયા, હા એ તો હવા ફેંકા રાખે. એને ખાલી ધમણ જ મારવાની છે. હા હવે ઈ ધમણ ને જો તમારે કદાચ ઈ ખબર હોય, એમ આ મહાપુરુષો આ ધમણ આપણે શ્વાસ લેવાની જ ભાન છે, પણ આ કર્મ શું કરે છે એને ખબર વાહ વાહ નથી. જય હો બાપા. નથી. કેમ કે આ દેહ છે ને, એટલે એને કીધું રાહ બિચારા ક્યાં કરે, પંથી ન ચલે વિચાર. વાહ વાહ. રવિરામ મહાત્મા કે રસ્તો બિચારો શું કરે કે આવડો પોતે જ દારૂ કોઈ પીને આખા રોડમાં આમથી આમ ડાંગા ફાંગા મારે છે, જરૂર એક્સિડન્ટ થાય. હા થાય બરાબર. રાહ બિચારા ક્યાં કરે, પંથી ન ચલે વિચાર. હા રસ્તો બિચારો શું કરે, તમે આખા રોડમાં બાપા આમથી આમ ડાંગા ફાંગા મારો. હા એમાં રસ્તાનો દોષ ન દેવાય. આવડા રોડ ને વાગ દીધું, ગોળાઈ હતી ને એટલે વળી નો આવ્યો. ઈ ગોળાઈ નો વાગ કાઢે છે, પોતે ધ્યાન નો હા રહે. પોતે તું ડાયવર એનું તારું કરીને. હે વાહ સાહેબ, વાહ. એમ આ જગત છે ને, જેટલા ગાવું ઢોર ને ભેહું સરતી હોય ને એના બૈડા માથે બગલા બેહે. વાહ વાહ. આવી બગલાની ઈ ખબર નથી આ દોવા દે છે પાકડું છે. હા એને ખબર ના ઈ હોય. બગલાની એટલી જ ખબર છે ક્યાંય ભાઠું પીડ્યું છે સાસ માર્યા જેવું, ક્યાંય હા સાંભળ્યું હા તો તૂટેલું છે, આપણે લઈ લાભ. તો એમાં સાસ મારી. હા એમાં જગત છે ને સાહેબ, ઈ તમારો આખા જગત બધું તમારા વખાણ કરશે પણ ગોજ છે ભાઠું. હા પાછો ન્યા જઈને તો આ રૂપિયે. મનસુખભાઈ ની ભૂલ ક્યાં છે, હા ઈ ગોતો હા ઈ ગોતો. અને ન્યા સાસ મારો. અમુક કાર્ય કરાઈ જવું જોઈએ માણસને. હે? બીજા નંબરમાં તમે એક વચમાં વાત કરો જે માતા પિતા વિશે તમે કહો છો ને, હું એક વચમાં મારા ગુરુ આમ મને દેનાર ભગવો પહેરનારા ફકીર છે સમજ્યા હતા, શેખ બાપુ મુસાસા બાપુ. હમ એટલે ઈ જ મને કહેતા એવી રીતે. આ હું વાત કરતો હતો પાછો ભૂલી ગયો. હા હે હા માતા પિતા મને કે દીકરા અમારા મુસલમાન નો એક વૃદ્ધાશ્રમ તમે બતાવો. હમ જોયું તમે ક્યાંય? જો એની અંદર હંપ છે, એની તમને ઇસ્લામી ધર્મની વાત કરું. હાજી. ઈ જુદી થાળીમાં નો ખાય, હા નો ખાય ભેગા એક થાલામાં. ઈ એક થાલામાં ખાય. એટલે જેનું અન એક હોય ને એના મન એક હોય. વાહ 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 સમજણ વાહ. આના મન એક ક્યાંથી હોય, જેના અન જુદા એના મન હા અંત જુદા સુધા હોય. થઈ ગયા તો મન કોઈ દી ભેગા ભરાય નહીં. એ ધન વધે તો મન વધે, પછી વધત વધત વધક વધ વધક જાય, વધે. હા વાહ વાહ. પછી મન ઘટે તો માન ઘટે, બધું પછી ઘટત ઘટત ઘટ જાય. ઘટી જાય. વાહ વાહ. સાહેબ જ્યાં મન ઘટે, એટલે જ્યાં માન નો હોય, જ્યાં હા સન્માન ની ભાન નો હોય. હા જેને ઘરે માન દેતાની ભાન ન હોય ને એને સન્માન ની ભાન ન હોય, વાહ વાહ જેને જય હો. ખાવાની ભાન ન હોય ને એને રાંધવાની ભાન ન હોય. ના હોય જય હો. એમ સાહેબ આ જગતમાં જેને જેને આ બધી જોડે સજોડે છે, જતી હા સતીની ભક્તિ છે, વાહ વાહ. જતી સતીની ભક્તિ છે સાહેબ. હા એની જ છે ને બાપા, જ્યાં ગ્રસ્તીને જ ભગવાન આવ્યા છે. બસ બસ, એટલે ઈ નામ ન વર્યો હોય પછી એને બીજા કઈ ફાફા મારવાની જરૂર જરૂર નથી. વાહ બાપા વાહ. નથી. એટલે આત્મ હોય જ્ઞાની જેને અભયપદ ને પામ્યા પછી બાપુ ભજન બીજાનું કોઈ દી કરે, નહીં વાત વાત જેને થઈ પૂરી. હથોડા લાગી ગયા હોય. વાહ વાહ બાપા જય આનંદ આવ્યો. બહુ તમે આનંદ કરાવ્યો. હા હું ઘાયલ એટલે માણસ છું અને મારે તમે ગમે એ કલાકારને કહો ને, આ જે લાબડિયા ગ્રુપ છે ને, જે અહીંયા અમદાવાદ અમારા સગા થાય પછી જગમાં બધાય મારા અહીંયા જામનગર બધાય કલાકાર મને કોઈ બાપુ કોઈ કલાકાર એમને કીધું બાપુ એટલા પૈસા દેજો. હું ભાઈ મારી પાસે પૈસા નથી, હું ભજનાનંદી માણસ છું, હરામનો રૂપિયો રાખ મારી પાસે 1 લાખ રૂપિયા હોય ને તો ભગવાન મારી આશા પૂરી ન કરે. મેં કીધું હું સાહેબ સાધુ છું, બિચારા બધા આવે પરિબાપુ હમ. દર વર્ષે 9 મહિના પાછો તેડાવવાના છે.